નર રે કુડા જેની નારી પણ કુડી કુડા કળિયુગ ના બેહુરા. વરસાદે આ કળિયુગમાં વરસાદ એક ખેતરમાં હોય ને ખેતરમાં ન હોય. એવું હોવા છતાં આવો ઘોર કળિયુગમાં આને આમાં હોય તો વરસાદ નહીં આવે. એટલા હુકમ ગયા કુદરતી એટલું આપણું રાખતો હોય તો આપણે તો ખાલી એનું નામ લેવાનું. એને ક્યાં આપણી પાસે કઈ જોઈએ એકાબીજાનો રખત રખાશે ને. મનુષ્ય યત્ન ને ઈશ્વર કૃપા. નગર આ વસ્તુ ન થાય વરસાદ ને આગો પાછો થઈ જ જાય. બંધ ન થાય પણ આગો પાછો થઈ જાય એટલું એનું પ્રમાણ મળે છે આજની તારીખ. તો હવે એ વસ્તુ આપણે કેમ એ તો દીપાદી આગળ વધતી જાય એમ. પાછું એનું આખું ઘર શીખ્યું. દીકરા વહુ પોતે ભાઈઓ કુટુંબ બાપા પડે એ બાજીએ બીજું છે પણ તે તો આવી એક ભાગ્યશાળી હોય એને. બાકી જેને આ નિજ નામ છે નામ સમોવડ કોઈ નહીં જપ તપ તીરથ ને યોગ આવા હારા નામે પાતક છૂટીએ નામે નાશે. નામ લિયો એને સબકિયો સકલ શાસ્ત્ર કો ભેદ. ક્યું નામ જે આદિ અનાદિમાં માર્કુણ ઋષિએ શિવને આપ્યું હતું. પછી નારદ મુનિએ શ્રીબાઈને આપ્યું હતું. શુક્રાચાર્ય ઋષિએ પ્રહલાદને આપ્યું હતું. આ નામ રે એ નામ આજે આજની તારીખે એમને માયલું આવે છે. જે માણસ જે વ્યક્તિ 5 નિયમ પાડે એને અંદર દર્શન 100% થાય. અંદર ખોજ કરવાની બાબત છે. આપણે બહાર ખોજ કરીએ છીએ. ચેતન પૂછે જળને કે તું મને કઈક દે કે તારો બેહાડો હું બેઠો તારી એક ફૂટી કે બે. ભાઈ 5 પછી જણા મને સિમેન્ટમાં ફિટ કરીને ગયા પછી ગંદો પેશાબ કરવા એ બાયને નથી નીકળ્યો. એ સારું ક્યાંથી કરું હું તારું? તારો વિશ્વાસ છે એટલું થાય. વાત આ છે વિશ્વાસ. શ્વાસની માથે શ્રદ્ધા. આનું નામ વિશ્વાસ. જે શ્વાસ હાલી રહ્યો છે અંતરને તપાસતા નાભીથી ઉપડો અનંત હૃદય જઈને પ્રકાશ્યો આનું ભજન કરે ભગત. આ એક જ નામ આદિ અનાદિથી કલી કેવળ નામ આધારા સુમીર સુમીર ઉતરે ભોપાલ. આવા નામને જો કોઈ મળી જતું હોય માથા સાટે મોંઘી વસ્તુ સાપડવી નહીં છે. નર્મદે એમ કીધું કવિતામાં માથાની હારે કદાચ મળતી હોય ને તો આ હેલી નથી તો સસ્તી ગઈ સસ્તી બાંધો. હવે આવી વસ્તુ આપણી પાસે આવ્યા પછી આપણે એનું જતન કરવામાં શું કરવાનું? ખાલી રેણી 5 નિયમ પાડવાના. ન ખાવાનું ખાવું નહીં, ન પીવાનું પીવું નહીં, ન કરવાનું કરવું નહીં. પર ધન પથ્થર સમાન ને પર સ્ત્રી માં સમાન. આ 5 નિયમ જે પાડે ને એનું કામ આ ભજન 100% કાયમ કરે. ભજન રેણી અને સેજે સેજે આ ટુકડો બસ આટલા આ બધું હરી ઢુકડો. પછી કઈ બીજું યથાર્થ વતનની શાન જેને જાણી એને કરવું પડે નહીં બીજું કાંઈ. પછી સનાતનની રીત દીકરી એના ધણીને ઓળખી લી. પતિને પરમેશ્વર માનનારી દીકરી કોઈ દી દુઃખી ન થાય અને મા બાપને ભગવાન માનનારો કોઈ દી દીકરો દુઃખી. આ સનાતન નિયમ. આવા સંસ્કારો જેનામાં હોય આપણામાં આવે પછી આપણી પ્રજામાં આવે. આખો વેલો આવે. આવું આ ભજન છે ને એક જીવન સુધારવાની કળા. બીજું કઈ છે નહીં. અને તમારી દરેક મનોકામના પૂર્ણ. ભરે ભાદરવે જો કેરી ખવડાવી હોય શરૂઆત એ ભજન હું ન કરીએ. આમાં તો ભાઈ જેટલું થાય એટલું પોતાનું છે. આ મૂડીમાં મા બાપની મિલકત હોય તેમાં દીકરા દીકરી બધાનો ભાગ થાય. કર્મ એવી મૂડી છે કર્મનો સંગાથી રાણા બીજો કોઈ નહીં. જો મન શીતળ હોય, શીતળ એટલે ઠંડા કલેજે જો આ કર્મ કર્યું એનો સંગાથી કોઈ છે. જે કરે એ ભરે ને પદે ભરે. કર્મ 2 પ્રકારના હોય, એક સૂચિત એક અનુસૂચિત. ત્રીજું કર્મ છે એ ભૌતિક છે. એ રામને ભોગવવું. સવારે રાજ મળવાનું હતું એને બદલે વનવાસ મળ્યો. આ કર્મ. તરત વશિષ્ઠ ઋષિને બોલાવ્યા. અમારા હું બીજું કઈ ન કહી શકો. આ એક કર્મ.
અને આ ભોગવવાથી અનેક રાક્ષસોનો નાશ જગતમાંથી ભગવાન યારું આવ્યા છે. તમે રાજા એને વિનાશ મૂકે સંકોચે જવા જ દેજો. દશરથને એ હિંમત નથી આવતી એમ જવા દીકરો છે. એવી જ રીતે રામદેવજી મહારાજ અજમલને ઘેરે અવતાર લીધા પછી રામદેવજી મહારાજે કીધું કે એક દી બેઠા હતા બાપ દીકરો કે ભાઈ હવે હું તમારી સબ ઉંમર થાય એટલે તમે છોડીને વયો જવા છો. બાપુજી તમારે નહીં જવું પડે, મારે જવાનું. કેમ કે તમને ખબર છે? તો કે નહીં, હું કઈ તમારો દીકરો નથી. હું તમે જે ઓલું રોટો માર્યો તો દ્વારકા જઈને ગુગડી કે જા દરિયામાં ભગવાન જવો હોય. હું આવ્યો હતો મેં પાટો વાર્યો હતો તમે આવ્યા હતા હાથી આ તને ક્યાંથી ખબર કે હું એ જ છું. હવે એક કરવાનું છે, થોડોક ટાઈમ રહ્યો તો મારી સમાધિ સમયે જો તમારી આંખમાં આંસુ ન આવે અને હસ્તે મોઢે તમે મને વિદાય આપો. એ કે તું જુવાન દીકરો વયોદાન તને હસ્તે મોઢે વિદાય આપો એવો બાપ નથી હોય કે તો તમે રહી જવાના. આ ખીલી ગયો છો કે તમને ચોખ્ખે ચોખ્ખી હવે થોડાક સમય જ એટલે મારે શું કરવાનું? હસ્તે મોઢે વિદાય આપવાની. એટલે તો તું શું અમારું કહે તમારા તોરા કુળમાં પેઢીએ અવતાર ધારો એમ? તો કે હા કાંઈ વાંધો. આ વરદાન આપી દીધું. ડાલીબાઈ જસરંગે રહી ગયા ને ડાલીબાઈ મેદાન મારી. એક દિવસ ડાલીબાઈ એના વાસડા પાવા જતી હતી. રામદેવજી નિરાશ થઈને બેઠા હતા, કારણ કે હલો બે માણસ ને કોક વાંધો પડે ને. નેત્ર દેખે હું તમારે ભેગી નહીં આવું. બોલો વાયા કઈ બોલે લઈને કોને જવું કે કેમ ભાઈ આમ નમણે હાથ દઈ શું થયું? ડાલી બેન ને ભાઈ બેન જેવું પડે કે ડાલી એક પ્રશ્ન આવ્યો છે કે ગાયક આવ્યો 2 જણાનો. તો કે હા, એક સ્ત્રી અને એક પુરુષ. કે આ 2 માણસ નહીં ને? કે નહીં. તો હું તમને શું લાગુ છું? તું તો સ્ત્રી છો તો હું તમારી ભેગી આવીશ, આપણે ભાઈ બેન જઈ શકીએ. તો હા, એ 2 વ્યક્તિ સત્ય ને સુરો 2 જોઈએ ગમે દીકરી દીકરો. બસ ત્યાં તો રામાપીરના દરબારમાં જઈએ ને એટલે ત્યાં આપણે 2 માણસ નથી, પછી આપણે સંત ભગત. દીકરી એ નથી, દીકરો નથી. આ ન્યા ગયા પછી આ અભાવ છે, એનો નિયમ એવો છે. તો હાલો ભાઈ હું આવું છું. હવે એ જાતા હાંડીઓ લઈને જાતા હતા બેનભાઈ કે પ્રભુ એક વાત કરું તો કાલ સવારે જગત આપણી વાત કરશે. જો ડાલીબાઈને લઈને રામદેવજી ફરે, હું હરિજનની દીકરી છું, તમે રજપૂત છો, તમને કલંક નહીં લાગે? તો શું કરશું હવે? તો બોલ ડાલીબાઈ, હું તો તું મારી બેન છો એ તને ખબર છે, હું તારો ભાઈ છું મને ખબર છે. આપણે તો જગત જે કે મને તો આપણને ખબર. તો એક તારો મને વસન આપો, તમે વયા જાઓ. કદાચ મેં વાત સાંભળી છે કે તમે અજમલજીને આવી એટલી વાત કરતી હતી કે વયા જવાના. તો પ્રભુ તમારી સમાધિની હોય મારી સમાધિ થાય આવું મને વચન આપો. અરે ગાલી ખોટું નહીં બાપુ, પેલા મારી થાય પછી તમારી. આટલું વચન. હવે તારું પ્રમાણ માગશે કે જગત સમાધિ મારી છે ને તારે એમાં બેસવાનું થાય ને. રામદેવજી બધું જાણશે તો જગત પ્રમાણમાં. એટલે હવા હાથ પદે ટાંચકી સુડલો નીકળે તો એ સમાધિ મારી આવું તને પ્રમાણ. રામદેવજીની સમાધિની શરૂઆત થઈ. બધાને આમંત્રણ મૂકી દીધું સંતો ભક્તોને કે ભાઈ આટલા વાગે કાલે રામદેવજી સમાધિ લેવાની. માણસો બધા આવવા માંડ્યા, બધા ભેગા થઈ ગયા. અને જેવી સમાધિ ની શરૂઆત જવાની શરૂઆત કરી એટલે અજમલ રાજા કોકરા મારો દીકરો દીકરા જેવો દીકરો ભલે ને ભગવાન હતો એ પણ ગયો. આવું કેમ કહ્યું મારી પાસે કે બાપુ તમને ના પાડી છે વિરમદેવ લોકોની તો તું રાખ્યું. હવે આવ્યો અને વયો ગયો હવે શું આવતો જીવ દશા આવી ગઈ. બધા સમાધિ ગાળવા ગયા એટલે ડાલીને ખબર પડી ત્યાં તો રામદેવજી સમાધિ આજે જ વિક્રમ ગૌરમ જે બધા નહીં આજે જ વાહિંદુ વાર્તા ઓઢડી ઓઢવાની પહેલ ન રહી. દોડી લે ભાઈ મને લેતો જાય એટલું વાત કે મને પસંદ આપ્યું. પેલા ગેસ ઢેઢડી આગી દેજો હવે રામાપીર નથી એમાં તું રાખવું નાખું ભાલા મારી
અરે ભાઈ, મારા ભાઈએ મને વસન આપ્યું છે. શેનો વસન આપ્યું? તારી મારી એની મારી સમાધિ છે. આ સમાધિ તમે જાણી નહીં મારી. તો કે એનું સપૂત છે તારી પાસે, પ્રમાણ છે? તો કે હા. હવા ગાળો હજી, અને એમાંથી એક કાસ્પિયન શુક્લો નીકળે તો એમાંથી મારી નીકળ્યા. એમાં જો ડાલીબેન ને બેહાડી, નેત્રંગ જે રહી ગયા અને ડાલીભાઈ મેદાન મારી ગયા ને, મારું એમ કહેવાનું એ સતી થઈ ગયા. પાછું નેત્રંજય નું રામદેવ મંડળમાં કઈ નામ જ નથી. ચાંદલો રાજ તિલકે એની જ કર્યું હતું ડાલીભાઈ. એનું કારણ શું ખબર છે? મૂળમાં રામદેવજી છે ને, હરિજનના જ દીકરા છે. કેવી રીતે હતું કે ડાલીના મા બાપ અજમલ રાજા ત્યાં વાળવા જાય. હવે એમાં એક દી કુદરતી કેવો બનાવ બન્યો કે અજમો ક્યાંક બાઈને જાવ તો અજમલ રાજા એટલે આડો હામેણો કરી ગયો. એના ઘરવાળા એને પૂછ્યું કે કેમ પૂછ્યું? રાજા છે અને બહાર ગામ જાય છે, આપણા સુકન થાય, આપણા રાજા વાંજ્યો છે કે આપણે બહાર ગામ જવું છે. ભલે રાજારીઓ પણ છે તો વાંજ્યો ને, કે તો પછી એવું બધું બહુ તમે પ્રમાણ ઓલું વાલું હોય તો આ બાળક આવે એને આપી દઈએ. રામદેવજીને રાતમાં પૂરાઈ ગયો. ડાલીનો હકો ભાઈ. હકીકત આ કોઈ ખબર નથી. રામદેવ રામાયણમાં નથી આવે, સત્ય સનાતનમાં આવે. પાંચ પ્રસાદી કરીને આવી સમજાવે. કોરી હાળા હાથ પણ હવે કેવી રીતે? જળ, વાયુ, પૃથ્વી, અગ્નિ ને આકાશ, 5 તત્વ અને 18 અક્ષર ગુરુએ આપ્યા હોય ભેગા કરીએ જો કલંક વિનાની જિંદગી થાય તો એ કોરી, નહીતર ભીની. કોરી આવે, કોરી જાવે તો કોરી હવ ગેટમાં તમારે. રામદેવજી ગધેડા કે ગાય કે બકરા કે એવું કઈ ખાતા નહીં. પ્રમાણ છે, આપણે ખબર જ છે. આપણે આ ચોખ્ખા હતા, પીરાની બાબત. રામદેવજીએ જે આ ભેદનું કીધું કે ભક્તિ કરવી હોય તો હરજી અગમ ભેદ જાણો, કહું વસંતી માણો. વાસનાના બીજને પ્રથમ બાળો, કરમ કરશો તો ધર્મ જાહો હારી. આ રામદેવજી એને મોઢે બોલેલી વાત મારી હજી એમને 550 વર્ષ થઈ ગયા છે. આ વાત હજી એમને ગવાય. આવા બધા પ્રમાણ આ ધર્મમાં, આ જ મંત્ર, આ જ વાત, આ જ રેણી, આ વચન ને આ જ વિશ્વાસ તે આવું બધું બનેલું છે. હવે આપણે શું કરવું એ આપણા પોતાના હાથની વાત. આપણે ક્યારે દીકરો બનીને આવ્યો હોય કે વહુ બનીને આવ્યો હોય કે ભાઈ બનીને આવ્યો હોય એમ ન માને કે આપણું છે. ખોટી વાત. મારું મારું કરીને બતીસમાં તારું નથી ચલ ભાડું, લોટ પાણીનો લાડવો લે બાકીનું બધું બરબાદ. મારી ડોહી મરી ગયા, તમારા ઘરમાં ખોબો પડ્યો હોય આપણા તમે ના પાડો, એની પૈસા લ્યો તો બરબાદ બધું. લઈ જાઓ ડોહી માને બહાર પાડો. હવે વિચાર કરો કે આપણામાં અંધશ્રદ્ધા કેટલી પડી છે. આપણા બાપા ગુજરી ગયા હોય અને આપણે બારવા જઈએ સંસારમાં ની ડાઘુ ભેગા પાછા આવે તે દિન તો આપણે માનીએ, રાખીએ ને સ્વીકારીએ. બાપા પ્રેત ગયા. હવે કેટલા વર્ષ પછી કોઈની હેડમાં આવે એટલે માને. વિચાર તો કરો કેવી અંધશ્રદ્ધામાં આપણે પડ્યા. ઘરની માને ગણકારતા પીપળે પાણી રેડવા જઈએ. ક્યાંથી મેળવે? પાવ પાણી પાવ. અમે 5 વર્ષ ત્યાં પિતૃના ગામમાં રહીએ છીએ, અમે કોઈથી પાણી રેડવાનું. તમે આવો ને પીઓ છો એ અમારા પિતૃ નિમિત્તે જ પાઈએ. પવાય પાણી રેડાય. અંધશ્રદ્ધામાંથી જો તમે નીકળી જાઓ ને તો હું જગ્યા ખાલી થાય તો કોઈક હાસી વસ્તુ બેહે ને. ભર્યું છે ભરપૂર અંધશ્રદ્ધા. હવે એમાં ક્યાંથી આવે? આમાંથી પાછું ઓળવું એનું નામ સત્સંગ. આ સત્સંગમાં ભજન તરફ જવાની રીત બતાવે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ 4 કોઈથી તમને ભજન ન કરવાનું. એક મન તમને જ્યાં ત્યાં લઈ જાય. જો એ તમે મનને જીવનો સાથ છોડે ને આત્માને સાથ આપે ને, આત્મ તત્વ તો અમર. અર્જુન કે કૃષ્ણ પ્રભુજી સમજ્યા. કૃષ્ણ અર્જુન કીધું આમાંથી આ દેહની અંદર ખાલી અમરમાં અમર તત્વ હોય તો આત્મા. આત્માને ઓળખા વિના લખના ફેરા, ભવના ફેરા ન મળે. આત્મા ઓળખાઈ જાય. આ દીકરા ને દીકરી, દીકરીમાં કઈ આત્મી ન હોય, એમાં હોય તો આત્મા. આત્મા એટલે ભાઈ બેન નહીં.
આ દીકરીઓ તો ખાલી એમ માને કે અમે દીકરીઓ છીએ, બાકી હકીકતે હવે આપણે બધા શુદ્ધાત્મા છે. આ તો માયાના આવરણો નીડા છે, એનાથી કરીને આપણે આ બધી આવું થયું. બાકી બધા શુદ્ધાત્મા છે, કોઈ નબળા નથી. એના વિચારોથી નબળા પડે તો એ નબળા. પેલા પોલીસ થાય, પછી જમાદાર થાય, પછી પીએસઆઈ થાય. પરબારો પીએસઆઈ ન થવાય. એટલે ભણતર હોય તો પરબારો થઈ જાય. ડિગ્રી જોઈ લેવાય.